લાસ્ટ આપણે અહીંયા જોયું કે અપર લિમિટ એટલે કે ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો તો આ બ્લુ શેડેડ ભાગ આખો જે ફંક્શન છે એમાં તમે v ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરો એટલે એ આખું 0 થઈ જશે. હવે લોઅર લિમિટ 0 સબસ્ટિટ્યુટ કરવાની છે અને લોઅર લિમિટ 0 સબસ્ટિટ્યુટ કરો એટલે એ આખી સબસ્ટ્રેક્ટ થશે એટલે માઈનસ ઇન્ટુ કરી અને હવે v ની જગ્યાએ 0 મૂકો તો e રેઝ ટુ માઈનસ 0 upon 1 plus lambda square e રેઝ ટુ માઈનસ 0 એટલે 1 થઈ જશે એટલે 1 upon 1 plus lambda square થઈ જશે. પછી માઇનસ કોસ લેમ્બડા ઇન્ટુ 0 એટલે માઇનસ કોસ 0 એટલે માઇનસ 1 કેમ કે કોસ 0 1 થાય ને આગળ માઇનસ છે માઇનસ 1 હા ઓકે ઓકે અને ઇન્ટુ લેમ્બડા ઇન્ટુ સાઇન 0 લેમ્બડા ઇન્ટુ સાઇન 0 એટલે સાઇન 0 0 થાય એટલે માઇનસ 1 પ્લસ લેમ્બડા સોરી માઇનસ 1 પ્લસ 0 કેમ કે લેમ્બડા ઇન્ટુ 0 0 થઈ જશે એટલે 0 સબસ્ટિટ્યુટ કરો એટલે આ અંદર બ્રેકેટમાં આખું માઇનસ 1 થશે એટલે 1 upon 1 plus lambda square અને ઇન્ટુ માઇનસ 1 પણ આગળ એક માઇનસ પહેલેથી છે કેમ કે લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરતા હોય ત્યારે માઇનસ આવે આમ એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ફાઇનલ સિમ્પ્લિફિકેશન કેપિટલ A લેમ્બડા નું આપણને આ મળશે 1 upon pi into bracket 1 plus lambda square. ઓકે આ વાત થઈ કેપિટલ A લેમ્બડા ની. સેમ એવી રીતે આપણે ગોતવાનું છે હવે કેપિટલ B લેમ્બડા. કેપિટલ B લેમ્બડા એટલે 1 upon pi integration minus infinity plus infinity f of v sin lambda v dv. હવે રિઝલ્ટ તો એઝ ઇટ ઇઝ એના જ છે કે f of v છે એ અલગ અલગ ઇન્ટરવલમાં અલગ અલગ છે એટલે એમાં બે ભાગ પાડવા પડશે 0 થી નાનો ઇન્ટરવલ ને 0 થી મોટો ઇન્ટરવલ એટલે 1 upon pi બારોબાર એઝ ઇટ ઇઝ અને ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 અને બીજું ઇન્ટિગ્રેશન સાથે 0 થી પ્લસ ઇન્ફાઇનાઇટ બેમાં ફંક્શન આનું આવે છે f of v into sin lambda v અહીંયા f of v into sin lambda v. હવે આ પહેલું જે ઇન્ટિગ્રેશન છે એમાં x લેસ ધેન 0 હોય ત્યારે ફંક્શનની વેલ્યુ 0 છે એટલે અહીંયા તમારે 0 મૂકવાના આવશે જ્યારે આ બીજું ઇન્ટિગ્રેશન છે એમાં x ગ્રેટર ધેન 0 હોય ત્યારે ફંક્શનની વેલ્યુ e રેઝ ટુ માઈનસ x એવી છે આપણે f of v તરીકે મૂકવાના છે એટલે e રેઝ ટુ માઈનસ v થશે પહેલા ફંક્શનમાં f of v 0 છે એટલે એ આખું ઇન્ટિગ્રેશન 0 થઈ ગયું એ નીકળી ગયું આપણે હવે આ બીજું ઇન્ટિગ્રેશન જ ધ્યાનમાં લેવાનું છે ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e રેઝ ટુ માઈનસ v into sin lambda v dv. ફરીથી અહીંયા રિઝલ્ટ e રેઝ ટુ ax into sin bx plus c ઈ જ ફોર્મ્યુલાનો યુઝ થશે. હું માનું છું તમને એ ફોર્મ્યુલા બધાને યાદ હશે એટલે એઝ ઇટ ઇઝ એની જેમ જ e રેઝ ટુ ax upon a square plus b square into bracket a sin bx plus c minus b cos bx plus c. ઓકે તો અહીંયા એક ભૂલ છે b cos bx plus c એટલે અહીંયા લેમ્બડા આવે ગુણાકારમાં કેમ કે b તરીકે લેમ્બડા છે એટલે અહીંયા cos ની આગળ લેમ્બડા આવશે જે નીચેના સ્ટેપમાં ઓટોમેટિક આવી ગયા છે ઉપરના સ્ટેપમાં ભૂલાઈ ગયા છે. ચાલો એટલે e રેઝ ટુ માઈનસ v upon માઈનસ 1 નો સ્ક્વેર પ્લસ લેમ્બડા નો સ્ક્વેર એટલે એ થઈ જશે e રેઝ ટુ માઈનસ v upon 1 plus લેમ્બડા સ્ક્વેર into bracket a cos sorry a sin bx plus c એટલે -1 into sin lambda v as it is પછી માઈનસ હવે b cos bx plus c b એટલે આ લેમ્બડા તો લેમ્બડા cos lambda v એવું આવશે એટલે અહીંયા જે બ્લુ શેડેડ ભાગ દેખાય છે ત્યાં લેમ્બડા આવશે. હવે લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની તો પહેલા અપર લિમિટ ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરી આગલા કેસમાં જોયું કેપિટલ a લેમ્બડામાં એ જ વસ્તુ અહીંયા ધ્યાનમાં લેવાની છે કે તમે ઇન્ફાઇનાઇટ સબસ્ટિટ્યુટ કરશો એટલે ઓટોમેટિક આને લીધે 0 થઈ જશે એને લીધે 0 થશે એટલે મલ્ટીપ્લિકેશન માં છે માટે આખું 0 થઈ જશે એ આખું 0 થઈ જશે એટલે એ અપર લિમિટ મૂકો એટલે એ આખા ફંક્શનની વેલ્યુ 0 માઈનસ કરીને હવે લોઅર લિમિટ મૂકવાની છે લોઅર લિમિટ તમે 0 સબસ્ટિટ્યુટ કરશો એટલે આ e રેઝ ટુ માઈનસ 0 એટલે 1 upon 1 plus lambda square into bracket -1 અને sin 0 0 થાય એટલે અહીંયા થઈ જશે -1 into 0 પછી આ માઈનસ અને લેમ્બડા into cos 0 1 થશે એટલે માઈનસ લેમ્બડા into 1 એવું આવશે એટલે ત્યાં વધશે માઈનસ લેમ્બડા
ઇન્ટુ જો આ તો 0 થઈ ગયા છે, આખા ફર્સ્ટ ટર્મ જે સાઇન વાળી છે એ તો આખી 0 થઈ ગયા, એટલે આખા ઓલામાં વધશે ખાલી માઇનસ લેમ્બડા ઇન્ટુ આ માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ, ન્યુમરેટરમાં વધશે લેમ્બડા અને ડિનોમિનેટરમાં વધશે પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર. આ આવી કેપિટલ બી લેમ્બડાની વેલ્યુ. કેપિટલ એ લેમ્બડાની વેલ્યુ હતી 1 upon pi ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર અને કેપિટલ બી લેમ્બડાની વેલ્યુ આવી લેમ્બડા અપોન પાઈ ઇન્ટુ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર. એટલે આ કેપિટલ એ લેમ્બડા અને કેપિટલ બી લેમ્બડા આ બે વેલ્યુ આપણે રિઝલ્ટ નંબર 1 જે ફોરિયર ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા આપણે મૂકેલી છે આ એમાં કેપિટલ એ લેમ્બડા અને કેપિટલ બી લેમ્બડાની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરવાની છે. અહીંયા એ લેમ્બડામાં આવશે 1 upon pi ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર અને બી લેમ્બડા છે ત્યાં લેમ્બડા upon pi ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર એ મૂકવાના. એ સબસ્ટિટ્યુટ આપણે કરીએ એટલે આવી ગયા f of x is equals to integration 0 થી infinite અને ફરીથી આમાં ભૂલ છે અહીંયા આ જે આ બ્લુ ભાગ બતાવું છું આખો એટલે બ્રેકેટ ઓવર કર્યો છે, બ્રેકેટ શરૂ નથી કર્યો, એટલે ઇન્ટિગ્રેશન પછી પહેલા બ્રેકેટ કરવાનો આવે, પછી 1 upon pi 1 plus લેમ્બડા સ્ક્વેર આ કેપિટલ a લેમ્બડાની વેલ્યુ ઇન્ટુ cos x લેમ્બડા પ્લસ હવે આ કેપિટલ b લેમ્બડાની વેલ્યુ લેમ્બડા upon pi ઇન્ટુ બ્રેકેટ 1 plus લેમ્બડા સ્ક્વેર ઇન્ટુ sin x લેમ્બડા અને બ્રેકેટ ઓવર કરી અને d લેમ્બડા આવશે. એટલે આ ફાઇનલ સિમ્પ્લિફિકેશન થયું જેમાંથી 1 upon 1 plus લેમ્બડા સ્ક્વેર કેટલું અને હજી 1 upon pi એ કોન્સ્ટન્ટ છે, 1 upon pi કોન્સ્ટન્ટ છે એટલે તમે ઇન્ટિગ્રેશન ની બહાર કાઢી શકો અને ઇન્ટિગ્રેશન માં વેરીએબલ લેમ્બડા છે એટલે 1 upon 1 plus લેમ્બડા સ્ક્વેર ઇન્ટિગ્રેશન ની બહાર ન કાઢી શકો, પણ આ બે ટર્મ છે એમાં કોમન છે તો એ બહાર નીકળી શકે. એટલે f of x is equal to 1 upon pi integration 0 થી infinite 1 upon 1 plus lambda square into bracket cos x lambda plus lambda into sin x lambda d lambda. આ આપણું ફાઇનલ ફોરિયર ઇન્ટિગ્રલ શું કહેવાય. હવે સવાલ એ આવ્યો કે આ હેન્ડ રિટન બુક છે એમાં મેં તમને ફોરિયર ઇન્ટિગ્રલ ગોતો એટલું જ કીધેલું છે, જ્યારે ટેક્સ્ટ બુકમાં રકમ આખી જુદી છે. ટેક્સ્ટ બુકમાં તમારે ફોરિયર ઇન્ટિગ્રલ નો યુઝ કરી અને આ પ્રૂવ કરવાનું છે. using Fourier integral representation show that this integration is equal to these three different cases. આ આપણે પ્રૂવ કરવાનું છે. તો એનો મતલબ એ થયો કે આપણે પહેલા f of x એકાદું એઝ્યુમ કરવું પડે જે આપ્યું નથી, તો f of x કેવી રીતે ગોતવું મેં તમને આખું સમજાવ્યું હતું. આ f of x લઈ અને તમે આગળ વધો એટલે કેપિટલ a લેમ્બડા કેપિટલ b લેમ્બડા તમારે ગોતવાના છે. એ આપણે જે હેન્ડરિટન બુકમાં ગોઈતા છે એ જ સીધા આવ્યા છે અને સીધે સીધી આ લિમિટ મૂકી અને શું આવે સિમ્પ્લિફિકેશન એની ડાયરેક્ટ વેલ્યુ મૂકી છે. આપણે કેલ્ક્યુલેશનમાં બતાવેલું છે. એટલે આ કેપિટલ a લેમ્બડાની વેલ્યુ સેમ એવી રીતે કેપિટલ બી લેમ્બડાની વેલ્યુ જે આપણને મળી છે કે જ આવી છે અહીંયા લેમ્બડા અપોન પાઈ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ લેમ્બડા સ્ક્વેર. આ બે વેલ્યુ તમે સબસ્ટિટ્યુટ કરો એટલે ફાઇનલી f of x is equal to કરી અને ફોરિયર ઇન્ટિગ્રલ તમને આ મળે છે. બરાબર. આપણે 1 upon 1 plus લેમ્બડા સ્ક્વેર બ્રેકેટ ની બહાર લખેલા છે એને બદલે તમે આખાને ડિનોમિનેટરમાં લખો તો પણ ચાલે. એટલે આ એ રીતે આવી ગયું છે. હવે અહીંયાથી આગલા એક્ઝામ્પલમાં કહ્યું હતું કે આપણે આગળ વધવાનું આવે આ ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલને પૂરો કરવા માટે શું કરશું તો કે હવે આપણે આટલાને આ ઇન્ટિગ્રેશનને સબ્જેક્ટ બનાવવાનો છે. આ ઇન્ટિગ્રેશનને સબ્જેક્ટ બનાવવાનો છે તો એની સાથે મલ્ટીપ્લિકેશનમાં 1 upon pi છે એને f of x સાથે મલ્ટીપ્લિકેશનમાં મોકલવાનું એટલે એ pi upon 1 થઈ જશે. ધેટ મીન્સ કે આ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ cos lambda x અથવા cos x lambda plus lambda sin x lambda upon 1 plus lambda square d lambda is equal to pi into f of x. હવે x greater than 0 હોય ત્યારે f of x ની વેલ્યુ e raised to minus x છે એટલે pi into minus x થશે. આમ f of x greater than 0 હોય ત્યારે pi into e raised to minus x એવું રિઝલ્ટ તમને મળશે. સેમ એવી રીતે x less than 0 હોય ત્યારે f of x ની વેલ્યુ 0 છે એટલે pi into 0 થશે. આમ આ 1 upon pi આ બાજુ મલ્ટીપ્લિકેશનમાં મોકલો એટલે pi into 0 that is 0 થઈ જશે. એટલે આ ઇન્ટિગ્રેશનની વેલ્યુ એના બે અલગ અલગ કેસ આપણને મળશે. અને હજી વધારાનો પોર્શન કહી દીધો છે કે x equals to 0 હોય ત્યારે ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થાય છે
ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થતું હોય તો તમારે x = 0 આગળની ફંક્શનની વેલ્યુ ધ્યાનમાં નહીં લેવાની, ભલે એ વેલ્યુ 1/2 જ છે, રકમમાં 1/2 આપણે લીધી છે અને આમાંય 1/2 જ મળે છે, પણ લેવાની તોય આ નહીં. આપણે કઈ લેવાની તો કે લેફ્ટ હેન્ડ લિમિટ અને રાઈટ હેન્ડ લિમિટની એવરેજ વેલ્યુ. તો એને માટે એ ફંક્શનનો ગ્રાફ તમારી પાસે હોય તો ખ્યાલ આવે. તો ગ્રાફ ટેક્સ્ટ બુક વાળાએ નથી આપ્યો, આપણે ડ્રો કરેલો છે એટલે તમને ખ્યાલ છે. લેફ્ટ હેન્ડ લિમિટ એટલે x 0 કરતા નાના હોય ત્યારે ફંક્શન ક્યાં છે તો કે ત્યારે ફંક્શન અહીંયા x એક્સિસ ઉપર છે, મતલબ કે x = 0 ની લેફ્ટ હેન્ડ લિમિટ, ફંક્શનની લેફ્ટ હેન્ડ લિમિટ 0 થશે અને x ની વેલ્યુ 0 થી મોટી હોય ત્યારે ફંક્શન ની વેલ્યુ કઈ થાય છે રાઈટ હેન્ડ લિમિટ, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ થી x 0 ની નજીક જાય તો ફંક્શન આ પોઈન્ટ ની નજીક જાય છે એટલે રાઈટ હેન્ડ લિમિટ 1 છે. આમ લેફ્ટ હેન્ડ લિમિટ 0, રાઈટ હેન્ડ લિમિટ 1. તો 0 અને 1 ની આપણે એવરેજ વેલ્યુ લેવાની આવશે. તો 0 અને 1 ની એવરેજ વેલ્યુ એટલે 0 + 1 આઈ 0 + 1 અથવા 1 + 0 upon 2 એટલે 1/2 into bracket 1 + 0 અને એ ફાઇનલ સિમ્પ્લિફિકેશન 1/2 થશે. આમ એ થર્ડ કેસ જે આવ્યો x = 0 હોય ત્યારે ઇન્ટિગ્રેશન ની વેલ્યુ શું થાય તો કે ત્યારે ઇન્ટિગ્રેશન ની વેલ્યુ પાઈ into 1/2 થશે. એટલે હવે ત્રણે ત્રણ કેસ જે ભેગા કર્યા, હવે ત્રણે ત્રણ માંથી આને સબ્જેક્ટ બનાવો તો શું થાય તો કે x < 0 હોય ત્યારે 0 into pi 0 into pi એટલે 0 પોતે, પછી x greater than 0 હોય, x greater than 0 હોય ત્યારે pi into e raised to minus x થશે. એટલે x greater than 0 હોય ત્યારે pi into e raised to minus x ઓપ્શન આવશે અને x equals to 0 હોય ત્યારે pi into 1/2 ઓપ્શન આવશે. pi into 1/2 એટલે pi/2 આવશે. આમ ફાઇનલી આ રિઝલ્ટ આપણને મળે છે. મારી દ્રષ્ટિએ ટેક્સ્ટબુક વાળાએ અહીંયા જે આ ત્રણ ભાગ પાડ્યા આવી રીતે આ પોર્શન for x greater than 0, less than 0 અને equals to 0 એને માટેના જે ત્રણ ભાગ પાડી અને એને લેફ્ટ હેન્ડ સાઈડમાં f of x ની વેલ્યુ મૂકી એને બદલે આપણે જે આગલા એક્ઝામ્પલમાં કર્યું છે કે પહેલા pi into f of x કરી લેવાય પછી ત્રણ કેસ બનાવી અને f of x ની વેલ્યુ મૂકીએ તો એ તમારે માટે થોડું સહેલું પડશે. આ ડિસ્ક્રિપ્શન ટેક્સ્ટ બુક વાળાએ કર્યું છે એના કરતા. ક્લિયર? એટલે આ સેકન્ડ એક્ઝામ્પલ આખો ટેક્સ્ટ બુક પ્રમાણે પણ પૂરો થાય છે. હવે ત્યાર પછી આ પ્રમાણમાં ઈઝી એક્ઝામ્પલ છે. ફાઇન્ડ ધ ફોરિયર ઇન્ટિગ્રલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ ફંક્શન કરી અને f of x = 2 where mod x less than 2 અને f of x = 0 where mod x greater than 2. હવે આ mod x less than 2 એટલે એમાં -2 less than x less than +2 એવો ઇન્ટરવલ આવે અને આમાં બે અલગ અલગ ઇન્ટરવલ ભેગા થાય છે કે mod x greater than 2 એટલે એમાં બે ભાગ પડે. x ની વેલ્યુ -2 કરતા નાની હોય તોય mod x ની વેલ્યુ 2 કરતા મોટી થાય અને x ની વેલ્યુ 2 કરતા મોટી હોય તો પણ mod x ની વેલ્યુ 2 થી મોટી થાય. એટલે આ જે mod x greater than 2 છે ત્યાં બે કેસ આવે, x less than -2 or x greater than +2. આવા બે કેસ આમાં આવશે. એટલે ટોટલ આ આખા ફંક્શનમાં આપણે ફોરિયર ઇન્ટિગ્રલ ગોતવાનું હોય તો તમારા આખા ઇન્ટિગ્રેશનના ત્રણ ભાગ પાડવા પડશે. -∞ થી -2, -2 થી +2 અને +2 થી +∞. એવા ત્રણ ભાગ પાડવા પડશે જેમાંથી -∞ થી -2 એમાં ફંક્શનની વેલ્યુ 0 છે અને +2 થી +∞ એમાં પણ ફંક્શનની વેલ્યુ 0 છે. એટલે બે ઇન્ટિગ્રેશન તો નીકળી જ જશે કે -∞ થી -2 અને +2 થી +∞ ની બે ઇન્ટિગ્રેશનની વેલ્યુ 0 થાય તો વધશે કયો ઇન્ટિગ્રેશનનો પોર્શન એટલે કે ઇન્ટરવલ તો કે માત્ર ને માત્ર આ -2 થી +2 f of v into cos lambda v dv. હવે -2 થી +2 માં ફંક્શન f of v ની વેલ્યુ 2 છે એટલે અહીંયા 2 મૂકી દો તો 2 into cos lambda v dv. પછી એનું ઇન્ટિગ્રેશન કરો એટલે તમને આ રિઝલ્ટ મળશે. એટલે હું એ આખું ઇન્ટિગ્રેશનના સ્ટેપ્સ તમને હવે આમાં સમજાવતો નથી, એ તમને ખ્યાલ આવી જાય. ચાલો એવી જ રીતે કેપિટલ b લેમ્બડા ગોતવાનું છે. એમાં પણ -∞ થી -2 અને +2 થી +∞ વાળા ઇન્ટરવલ છે એમાં f of v ની f of x ની એટલે f of v ની વેલ્યુ 0 છે તો એ બે ઇન્ટિગ્રેશન તો 0 થઈ જશે, નીકળી જશે. વધશે માત્ર આ એક જ ઇન્ટિગ્રેશન -2 થી +2 f of v sin lambda v dv. જેમાં f of v ની વેલ્યુ 2 છે, 2 સબસ્ટિટ્યુટ કરો અને ઇન્ટિગ્રેશનમાં આગળ વધો તો આ sin lambda v છે એ ઓડ ફંક્શન છે અને અહીંયા ઇન્ટિગ્રેશનની લિમિટ -2 થી +2 ટાઈપની હોય
તો ઓડ ફંક્શન માટે એવું ઇન્ટિગ્રેશન થાય એટલે 0 થાય એટલે b લેમ્બડા ની વેલ્યુ 0 થઈ ગઈ. a લેમ્બડા ને b લેમ્બડા સબસ્ટિટ્યુટ કરો એટલે તમને f ઓફ x એનું આ ફાઇનલ રિઝલ્ટ મળી જશે. માનું છું એ કઈ બતાવવાની કે સમજાવવાની જરૂર નથી. આમાંથી પણ હજી આગળ વધે અને રકમમાં આવું લઈ શકે કે ભાઈ આની વેલ્યુ શું થાય આ ઇન્ટિગ્રેશનની, તો તમારે આ 4/π છે એને f of x આરે π/4 મલ્ટીપ્લાય કરી અને f of x ના અલગ અલગ કેસ દીઠ તમારે ત્યાં વેલ્યુ મૂકતા જવી પડે, બરોબર, અને એ પ્રમાણે જવાબ મળી શકે એટલે એ તમને મળશે. હવે આ ફોરિયર કોસાઇન ને સાઇન ઇન્ટિગ્રલ ની ફોર્મ્યુલા આપણે ગઈકાલે જ કરાવી દીધી હતી. આ ચારે ફોર્મ્યુલા થઈ હતી. કેપિટલ a લેમ્બડા વાળું હોય તો એ કોસાઇન ઇન્ટિગ્રલ થશે અને કેપિટલ b લેમ્બડા વાળું હોય તો સાઇન ઇન્ટિગ્રલ થશે. અને ધ્યાન દેવાની વસ્તુ આમાં એ છે કે કેપિટલ a લેમ્બડા વાળું છે એમાં અહીંયા 1/π ને બદલે 2/π છે, એ ભૂલાય નહીં, એનું ધ્યાન રાખજો. બીજો ફેરફાર એ 2/π છે એની સામે બીજો ફેરફાર છે -∞ થી +∞ ને બદલે ઇન્ટિગ્રેશનમાં 0 થી ∞ આવી ગયા. એવી જ ફોર્મ્યુલા b લેમ્બડા ની છે અને એમાં cos લેમ્બડા ને બદલે sin લેમ્બડા v નો યુઝ થયો છે. એટલે એ બે ફોર્મ્યુલા તમને ખ્યાલ આવી જવો જોઈએ. ત્યાર પછી આ એનો એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ આપણે આમાં હેન્ડ રિટન બુકમાં જે છે એને જોઈએ કેમ કે એમાં સ્ટેપ થોડા વધારે કરેલા હોય. તો અહીંયાથી એક્ઝામ્પલ ચાલુ થયો છે. ફાઇન્ડ નંબર a ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ, નંબર b ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ. રિપ્રેઝન્ટેશન અથવા રિપ્રેઝન્ટેડ. ઓકે, હા, રિપ્રેઝન્ટેશન જો અહીંયા TION એટલે શબ્દ અધૂરો અહીંયા મૂક્યો છે, લખ્યો છે. ઓકે, હવે f of x તમને રેડીમેડ આપી દીધું છે. f of x sin x where 0 less than or equals to x less than or equals to pi is equals to 0 where x greater than pi. f ઓબ્ઝર્વેશન કરવાનું એ આવ્યું કે ફોરિયર કોસાઇન કે સાઇન ઇન્ટિગ્રલ જ્યારે હશે ત્યારે ઇન્ટરવલમાં તમને પોઝિટિવ પાર્ટ જ આપેલો હશે, 0 થી ઇન્ફાઇનાઇટ વાળો નેગેટિવ પાર્ટ આપ્યો નહીં હોય. તમે ચેક કરો કેમ કે જરૂર નથી, તમે એની ફોર્મ્યુલા જુઓ તો એ ફોર્મ્યુલામાં ઇન્ટિગ્રેશનમાં બધે 0 થી ઇન્ફાઇનાઇટ એવું જ ઇન્ટિગ્રેશન થયું, ક્યાંય -∞ થી +∞ ઇન્ટિગ્રેશન આમાં બાકી રહેતું જ નથી. એટલે તમને ડિફાઇન કરીને ફંક્શન દે એમાં પણ જનરલી એવું જ દેશે, એમાં કઈ આપણે બહુ માથાકૂટ રહેતી નથી. તો 0 થી π સુધીનો ઇન્ટરવલ છે એમાં sin x છે f of x ની વેલ્યુ, અને π થી ઇન્ફાઇનાઇટ ઇન્ટરવલ છે એમાં f of x ની વેલ્યુ 0 છે. તો હવે આપણે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ પેલા ગોતીએ, એ જ પ્રમાણે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ આપણે ગોતી શકશું. તો the function is given by કરી અને પહેલા તો હંમેશા તમને જે ફંક્શન આપ્યું હોય એ જ નોટ ડાઉન કરાય. હવે ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ is given by કરી પહેલું કામ તો ફોર્મ્યુલા જ લખવાનું. f of x is equal to integration 0 to infinite capital A lambda cos x lambda d lambda where, હવે ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો, કેપિટલ A લેમ્બડા ની ફોર્મ્યુલા છે એમાં 1/π નહીં પણ 2/π અને ઇન્ટિગ્રેશનમાં -∞ થી +∞ લિમિટ ને બદલે 0 થી ઇન્ફાઇનાઇટ લિમિટ છે. એટલે કેપિટલ A લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2/π ઇન્ટિગ્રેશન 0 to infinite f of v cos લેમ્બડા v dv. આગળ વધો તો 2/π એમને ઇન્ટિગ્રેશન 0 થી π, આ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ એના ભાગ પાડવા પડશે, 0 થી π અને π થી ઇન્ફાઇનાઇટ. હવે 0 થી π છે એમાં f of v ની વેલ્યુ sin x છે એટલે sin v મૂકવાની આવશે. જ્યારે π to infinite છે એમાં f of x ની વેલ્યુ 0 છે માટે f of v ની વેલ્યુ તમારે 0 મૂકવાની આવશે. એટલે આ બીજો ઇન્ટિગ્રેશન આખું 0 થઈ જશે. એટલે એ આખું 0 થઈ ગયું, આઈ ગયું એ 0 થઈ ગયું. તો આપણે ખાલી આ એક જ ઇન્ટિગ્રેશન કરવાનું આવ્યું. આ ઇન્ટિગ્રેશનમાં f of v ની વેલ્યુ sin v સબસ્ટિટ્યુટ કરી દીધી. તો sin v * cos લેમ્બડા v. હવે sin v * cos લેમ્બડા v એનું ઇન્ટિગ્રેશન કરવા માટે તમારે 2 cos sin અથવા 2 sin cos વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે અને બે ફંક્શનના મલ્ટીપ્લિકેશન માંથી એને એડિશન માં કે સબટ્રેક્શન માં છૂટા પાડવા પડશે. તો 2 cos sin એટલે સોરી 2 sin cos નો ઉપયોગ કર્યો છે. 2 sin cos એટલે sin plus sin એટલે 2 થી મલ્ટીપ્લાય કર્યા, આમાં 2 થી ડિવાઇડ કર્યા. તો 2 sin cos એટલે sin plus sin આલ્ફા પ્લસ બીટા આલ્ફા માઈનસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે v પ્લસ લેમ્બડા v અને અહીંયા આવશે v માઈનસ લેમ્બડા v.
હવે v પ્લસ લેમડા v એમાંથી v કોમન નીકળે તો અંદર વધશે 1 પ્લસ લેમડા ઇન્ટુ v. સેમ v માઇનસ લેમડા v એટલે v કોમન કાઢ્યા પછી અંદર વધશે 1 માઇનસ લેમડા ઇન્ટુ v. ચાલો અહીંયા ઇન્ટિગ્રેશન કરવાનું આવ્યું. ઇન્ટિગ્રેશન તમે કરો એટલે sin of 1 plus lambda into v એનું ઇન્ટિગ્રેશન થશે minus cos of 1 plus lambda into v upon 1 plus lambda. સેમ એવી રીતે sin of 1 minus lambda into v એનું ઇન્ટિગ્રેશન થશે minus cos of 1 minus lambda into v upon 1 minus lambda. હવે અહીંયાથી એક તકલીફ ચાલુ થઈ. આ ઇન્ટિગ્રેશનમાં કેપિટલ a લેમ્બડા અને f of x એની જે રિઝલ્ટ નંબર 1 છે એમાં ઓબ્ઝર્વ કરવાનું છે. એમાં d લેમ્બડા એટલે લેમ્બડા વેરીએબલ છે અને એમાં ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી ઇન્ફાઇનાઇટ એટલે લેમ્બડાની વેલ્યુ પોઝિટિવ જ છે. લેમ્બડાની વેલ્યુ પોઝિટિવ છે એટલે આ જગ્યાએ આપણને કોઈ પ્રોબ્લેમ નથી નહીં, કેમ કે લેમ્બડા -1 લેવાના ન હોય પણ લેમ્બડા +1 લેવાના હોઈ શકે. એટલે આ સ્ટેપ ડિનોમિનેટરમાં આવ્યું છે 1 - લેમ્બડા એ આપણે ન લખી શકીએ અથવા લખી શકીએ તો એક પરિસ્થિતિ અથવા એક કન્ડિશન મૂકીને લખી શકીએ. કઈ કન્ડિશન? તો કે લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 લઈએ તો એનો મતલબ કે આપણે બે ભાગ અથવા બે કેસ લેવા પડશે. પહેલો કેસ આ લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 હોય તો આપણે આ આખું ઇન્ટિગ્રેશન જે થાય એનો ફાઇનલ આન્સર એ કેપિટલ A લેમ્બડાની વેલ્યુ તમને મળશે અને ત્યાર પછી કેપિટલ A1 એની વેલ્યુ અલગથી ગોતવી પડશે જે ક્યાંય સબસ્ટિટ્યુટ કરવાની આપણે આવશે નહીં, બરાબર, પણ ગોતવી પડે. ઓકે, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 1 નથી એવું લઈ અને આગળ વધ્યા એટલે જ આ સ્ટેપ આપણે લખી શક્યા. તો હવે બીજું કાંઈ નથી, હવે તો લિમિટ સબસ્ટિટ્યુટ કરવાની છે. 0 થી પાઈ સબસ્ટિટ્યુટ કરો તો 1 પ્લસ લેમ્બડા ઇન્ટુ પાઈ. હા, હવે કેટલાકને એવું થતું હોય કે ભાઈ આ તો પાઈ નો કોએફિશિયન્ટ આવ્યું, પણ ધ્યાન દેજો લેમ્બડા એ કોઈ ઇન્ટીજર નથી. લેમ્બડા ફ્રેક્શન એ હોઈ શકે એટલે 1 પ્લસ લેમ્બડા એ ફ્રેક્શન હોઈ શકે એટલે એ ખાલી પાઈ નો કોએફિશિયન્ટ ન થાય. પાઈ ની હારે ગમે એવો નંબર ફ્રેક્શન નંબર મલ્ટીપ્લિકેશન માં હોઈ શકે. એટલે આ cos of n પાઈ ટાઈપની ફોર્મ્યુલા નથી કે જેથી -1/n આપણે લખી શકીએ. એટલે cos of એટલે cos of 1 plus lambda into pi એ એમને એમ રહેશે અને અહીંયા પણ cos of 1 minus lambda into pi એ પણ એમને એમ રહેશે અને 1/1 plus lambda આ કઈ વેલ્યુ તો કે 0 સબસ્ટિટ્યુટ કરો અને જે વધે છે એ વેલ્યુ. એટલે અહીંયા તમે 0 સબસ્ટિટ્યુટ કરો તો cos of 1 plus lambda into 0 એટલે cos 0 1 થઈ જશે એટલે વધશે ખાલી -1/1 plus lambda અને અહીંયા આ પણ માઈનસ છે એટલે માઈનસ એ પણ 1 થઈ જશે એટલે -1/1 minus lambda. પણ એ માઈનસ સાઇન છે એ અહીંયા બહાર કાઢી લીધી છે એટલે આપણે એ અંદર મૂકવાની નહીં આવે એટલે અંદર 1/1 plus lambda અને 1/1 minus lambda એઝ ઇટ ઇઝ રહેશે. પછી બ્રેકેટ ઓપન કરી આ cos of pi ને અંદર જવા દો તો cos of 1 pi lambda pi સેમ cos of 1 pi એટલે કે પાઈ માઈનસ લેમ્બડા પાઈ. એનેથી તમે બ્રેકેટ ઓપન કરો તો બે રીતે સિમ્પ્લિફિકેશન થાય. એક તો આ cos of pi minus lambda pi એનો pi minus theta કે pi plus theta વાળી ફોર્મ્યુલાનો યુઝ કરી અને સિમ્પ્લિફિકેશન કર્યો તોય ચાલે અને એને બદલે cos of alpha plus beta કે cos of alpha minus beta નો ફોર્મ્યુલા એપ્લાય કરો તો પણ ચાલે. આ બુકમાં જે ગણેલો છે એમાં એને cos of alpha minus beta વાળી ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે એટલે છેલ્લે તમે ન કરો ને અહીંયાથી જો તમારી બુદ્ધિ ચાલી જાય તો cos of pi plus lambda pi plus lambda pi એટલે થર્ડ ક્વોડ્રન્ટ થાય. થર્ડ ક્વોડ્રન્ટમાં cos નેગેટિવ હોય અને pi છે એટલે ફંક્શન નહીં બદલાય, cos નું cos રહેશે એટલે -cos lambda pi એવું આવે જે અહીંયા છેલ્લે cos of alpha plus beta વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યા પછી જે સિમ્પ્લિફિકેશન થયો તો ઈ જ મળે છે, બરાબર. એવી જ રીતે સેકન્ડ ટર્મમાં પણ આપણે જોઈએ આ સેકન્ડ ટર્મમાં અહીંયા cos of pi minus lambda pi તો cos of pi minus lambda pi એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ થાય. સેકન્ડ ક્વોડ્રન્ટમાં પણ cos નેગેટિવ જ હોય એટલે ત્યાં પણ -cos of lambda pi એવું આવશે એટલે આ -cos of lambda pi upon 1 plus lambda અને અહીંયા પણ -cos of lambda pi upon 1 minus lambda
અને ત્યાર પછી આ જે ટર્મ છે એમાં LCM કોનું આનું સિમ્પ્લિફિકેશન 1 પ્લસ લેમ્બડા 1 માઇનસ લેમ્બડા એનો LCM લ્યો એટલે ડિનોમિનેટરમાં 1 પ્લસ લેમ્બડા અને 1 માઇનસ લેમ્બડાનું મલ્ટિપ્લિકેશન થાય એટલે 1 માઇનસ લેમ્બડા સ્ક્વેર થશે. ન્યુમરેટરમાં એનું સિમ્પ્લિફિકેશન લ્યો એટલે આ માઇનસ લેમ્બડા પ્લસ લેમ્બડા કેન્સલ થઈ જશે અને વધશે છેલ્લે આટલું. હવે એ જ સિમ્પ્લિફિકેશન પાછું ફરીથી અહીંયા દેવાનું આવ્યું કેમ કે આમાંથી તમે હવે માઇનસ કોસ લેમ્બડા પાઈ કોમન કાઢી લ્યો એટલે અંદર પાછી એવી જ બે ટર્મ વધશે 1/1 પ્લસ લેમ્બડા 1/1 માઇનસ લેમ્બડા એટલે એનું પણ સિમ્પ્લિફિકેશન પાછું એનું એ જ આવશે 2/1 માઇનસ લેમ્બડા સ્ક્વેર એટલે આ આખે આખો બે ટર્મમાંથી તમે કોમન કાઢો તો અંદર વધશે માઇનસ કોસ લેમ્બડા પાઈ અને અહીંયા -1 એટલે ફાઇનલી આ ફાઇનલ સ્ટેપ આવ્યું એટલે આ માઇનસ સાઇન છે અને તમે અંદર જો મલ્ટીપ્લાય કરી દો તો cos લેમ્બડા પાઈ +1 એવું થઈ જાય બરાબર અને આ તમારો ફાઇનલ આન્સર આવ્યો કહેવાય લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 માટેનો 2 into bracket cos of lambda pi plus 1 upon pi into bracket 1 minus lambda square આ ફોરિયર આ કેપિટલ A લેમ્બડા ની વેલ્યુ જેમાં લેમ્બડા ની વેલ્યુ 1 લેવાની નથી 1 સિવાયની ગમે તે લેવાની છૂટ છે ઓકે એવી રીતે આગળ વધ્યા ફોર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ +1 કેપિટલ A લેમ્બડા એટલે કેપિટલ A1 હવે ત્યાંથી અધૂરું મૂકી દીધું છે અધૂરું એટલે મૂક્યું છે કે એની વેલ્યુ આપણે ક્યાંય સબસ્ટિટ્યુટ કરવાની આવતી નથી એટલે કેપિટલ A1 એ કેલ્ક્યુલેશન કરવું પડે ટેક્સ્ટબુક વાળાએ કર્યું હોય આપણે આગળ વધીએ એક્ઝામ્પલ ઈ જ છે એટલે તમને ખ્યાલ આવશે ફોર લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ +1 કેપિટલ A1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 હવે ઈ કેવી રીતે આવ્યું તો એના માટે ઇન્ટિગ્રેશન કર્યા પહેલાનું સ્ટેપ જોવાનું આઈ કેપિટલ A લેમ્બડા એમાં લેમ્બડાની જગ્યાએ તમે 1 મૂકી દો તો જે સ્ટેપ આવે છે એ સ્ટેપ આવું આવ્યું sin v * cos v કેમ કે અહીંયા લેમ્બડાની જગ્યાએ 1 મૂક્યા તો sin v * cos v એટલે 2 થી મલ્ટીપ્લાય કરો 2 થી ડિવાઈડ કરો તો એ સીધા થઈ જશે sin 2v અને sin 2v નું તમે ઇન્ટિગ્રેશન કરીને 0 થી π માં તમે લિમિટ સબસ્ટિટ્યુટ કરશો એટલે એ ફાઇનલ આન્સર સીધો 0 થઈ જશે એ હું કેલ્ક્યુલેશન સમજાવતો નથી એને સીધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી છે એ વેલ્યુ પાછી ક્યાંય મૂકવાની આપણે આવતી નથી કેમ કે આ ઇન્ટિગ્રેશનમાં કોઈ એક ટિપિકલ પોઈન્ટ માટે વેલ્યુ શું થાય આમાં ગોતવાની ન આવે ઓકે તો આપણે હવે ફોરિયર ઇન્ટિગ્રલ જ ગોતવાનું છે f of x = cosine ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ કેપિટલ A લેમ્બડા એટલે આ કેપિટલ A લેમ્બડા ની વેલ્યુ ઇન્ટુ cos x લેમ્બડા અથવા તો cos લેમ્બડા x ઇન્ટુ d લેમ્બડા એટલે 2/π ને તમે જો કોમન કાઢી લ્યો કોન્સ્ટન્ટ છે તો છેલ્લે જવાબ આવો આવે આ આવ્યો ત્યાં ખાલી મેન્શન એટલું કરી દેવાનું લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 બાકી બીજું મેન્શન કરવાની જરૂર નથી આ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ થયું કહેવાય સેમ એનો એ જ એક્ઝામ્પલ એને એ જ રકમ હવે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ ગોતવાનું છે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ એટલે ટેક્સ્ટ બુકમાં એનો એ જ એક્ઝામ્પલ ગણેલો છે હું આપણે લગભગ ગણ્યો નહીં હોય સબસ્ટિટ્યુટ કર્યું ઓકે ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ છે એ મૂકી દીધું છે અહીંયા હોમવર્ક એમ કહી દીધું છે એટલે એ સ્ટુડન્ટ જાતે પોતાની મેળે કરી શકે અને ફાઇનલ આન્સર કેપિટલ B લેમ્બડા કરી અને આવો થાય છે એ આપી દીધી છે એટલે એ કેલ્ક્યુલેશન સ્ટુડન્ટ ઉપર છોડી દીધું છે અને આ ફાઇનલ આન્સર આવે B લેમ્બડાનો B લેમ્બડાનો આન્સર આવ્યો ત્યાર પછી ફાઇનલી f of x = આન્સર આ ટાઈપનો મળશે તમને એ સ્ટુડન્ટ ઉપર છોડી દીધું છે એટલે અહીંયા આપણું ફોરિયર ઇન્ટિગ્રલ નો પોર્શન પૂરો થયો ત્યાર પછીનો પોર્શન આમાં છે મારી હેન્ડરિટન બુકમાં કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ફોરિયર ઇન્ટિગ્રલ પણ કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ફોરિયર ઇન્ટિગ્રલ છે એ તમારા સિલેબસમાં હવે રહ્યું નથી એ પહેલા હતું અને આ કોમ્પ્લેક્સ ફોર્મ છે એની ઉપરથી જ ફોરિયર ટ્રાન્સફોર્મ ડેવલપ થઈ શકે તો એ ફોરિયર ટ્રાન્સફોર્મ અને કોમ્પ્લેક્સ ફોર્મ ઓફ ફોરિયર ઇન્ટિગ્રલ કે પોર્શન આખો નીકળી ગયો છે એટલે તમારે ધ્યાન નથી લેવાનો આ ટેક્સ્ટ બુક વાળાએ જે સાઇન વાળો એક્ઝામ્પલ કર્યો છે એમાં જરાક નજર મારી લઈ હજી આપણી પાસે 6-6.5 મિનિટ જેવું છે તો ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ હોય એમાં આપણે ખાલી કેપિટલ B લેમ્બડા જ ગોતવાના હોય એમાં કેપિટલ A લેમ્બડા ગોતવાના નહીં આવે ફોર્મ્યુલા 2/π 0 થી ઇન્ફાઇનાઇટ f of v sin લેમ્બડા v અને આમાં પણ ઓલો કેસ લેમ્બડા નોટ ઇક્વલ્સ ટુ 1 વાળો આડો આવશે જે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે એટલે 2/π f of v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી અને 0 થી π અહીંયા કરી નાખ્યા કેમ કે 0 થી π માટે જ ફંક્શનની વેલ્યુ નોન ઝીરો છે π થી ઇન્ફાઇનાઇટ માટે ફંક્શનની વેલ્યુ 0 છે એટલે એ આખું ઇન્ટિગ્રેશન
નીકળી જશે એટલે આપણે માટે વધશે ખાલી આ 0 થી પાઈ વાળું જ ઇન્ટિગ્રેશન હવે એમાં sin v ની વેલ્યુ એટલે ફંક્શન f of v ની વેલ્યુ sin v સબસ્ટિટ્યુટ કરી વળી પાછું -2 sin વાળી ફોર્મ્યુલા એપ્લાય કરો એટલે cos cos of 1 minus lambda into v minus cos of 1 plus lambda into v આ તમને ખ્યાલ હોય જ બધાને કેવી રીતે આવ્યા એ ઇન્ટિગ્રેશન કરે એટલે ત્યાં પણ વળી પાછો એક પ્રોબ્લેમ આવ્યો ડિનોમિનેટરમાં 1 minus lambda આવ્યા ત્યાં આપણે મેન્શન કરવું પડે કે lambda not equals to 1 1 plus lambda આવે એમાં કઈ પ્રોબ્લેમ નથી કેમ કે lambda ની વેલ્યુ -1 અમથી હોય ને પોઝિટિવ છે એટલે પણ lambda not equals to +1 હોય એટલે તમારે કેપિટલ b lambda is equals to 1 માટે એટલે કે કેપિટલ b 1 ની વેલ્યુ અલગથી ગોતવી પડે એ કેમ ગોતવાની તો કે અહીંયા તમારે lambda ની જગ્યાએ 1 મૂકી અને અલગથી ઇન્ટિગ્રેશન આખું કરવાનું તો એ sin v sin v એટલે sin સ્ક્વેર v થઈ જશે ને પછી ઇન્ટિગ્રેશન તમે કરશો એટલે જવાબ 1 આવશે પણ એનેથી આપણે ક્યાંય સબસ્ટિટ્યુટ કરવાના આવવાના નથી ખાલી ગોતીને રાખવાના એટલે એક્ઝામિનરને ખ્યાલ આવે અને એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય તો ઓબ્જેક્ટિવ પેપર હોય એમાં તો કઈ આપણે એવી ડિસ્ક્રિપ્શન કે એવું કઈ બતાવવાની જરૂર નથી તો આ કેપિટલ b લેમ્બડા ની વેલ્યુ આ ઇન્ટિગ્રેશન આગળ વધારો એટલે તમને આ મળશે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે ફાઇનલી તમને ફોરિયર સાઇન ઇન્ટિગ્રલ ની વેલ્યુ આવી મળી જશે ટેક્સ્ટ બુક માં એક એક્ઝામ્પલ હજી ત્યાર પછી આપેલો છે અને એ પાછો જીટીયુ માં પૂછાણો છે એટલે જોઈ લઈ આપણી આગળ 4 મિનિટ છે હજી એ ફંક્શન થોડુંક આવું આપેલું છે f of x is equals to e raised to minus ax આ હોય તો x greater than 0 a greater than 0 આટલું કહી દીધું છે એટલે આમાં ફંક્શનના બે ભાગ કાઈ પાડ્યા નથી એકનું એક જ ફંક્શન છે 0 થી ઇન્ફાઇનાઇટ આખા ઇન્ટરવલ માટે તમારે આ એક જ ફંક્શન લેવાનું આવશે અને એની ઉપરથી આગળ વધ્યા હેન્સ પ્રૂવ ધેટ કરી અને આ નીચેના પેજમાં આપ્યું છે હેન્સ પ્રૂવ ધેટ ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ cos lambda x upon a square plus lambda square d lambda is equal to pi e raised to minus ax upon 2a તો એ ડિરાઇવ કેવી રીતે કરવાનું તો કાઈ વાંધો નહીં આપણને સૌથી પહેલી વસ્તુ આટલો ખ્યાલ આવવો જોઈએ કે આ 0 થી ઇન્ફાઇનાઇટ ના ઇન્ટરવલમાં ફંક્શન એકનું એક જ છે અને અહીંયા ચોખવટ કરીને કીધું છે યુઝિંગ ફોરિયર કોસાઇન ઇન્ટિગ્રલ એટલે કોસાઇન ઇન્ટિગ્રલ નો યુઝ કરવાનો છે मतलब કે આપણે કેપિટલ a લેમ્બડા ની વેલ્યુ જ આપણે ગોતવાની છે 0 થી ઇન્ફાઇનાઇટ આગળ 2/pi f of p cos lambda v dv ફોર્મ્યુલા મૂકો f of p ની વેલ્યુ e raised to minus av મૂકો અને ફરીથી અહીંયા e raised to minus av અને cos lambda v આવ્યા છે એટલે પહેલી ફોર્મ્યુલા વાપરવી પડશે e raised to ax upon a square plus b square into bracket a cos bx plus c plus b sin bx plus c એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરો એટલે તમને તરત ખ્યાલ આવશે કે આ સ્ટેપ આખું કેવી રીતે આવ્યું છે હવે ઇન્ફાઇનાઇટ લિમિટ તમે જ્યારે મૂકશો ત્યારે ખ્યાલ આવશે કે ઇન્ફાઇનાઇટ અહીંયા મૂકશો એટલે આ 0 થઈ જશે સોરી આ આખું માઈનસ ઇન્ફાઇનાઇટ થશે ને એટલે e raised to minus infinite એટલે 0 થઈ જાય એટલે અપર લિમિટ મૂકો એ વેલ્યુ આખી 0 થઈ ગઈ લોઅર લિમિટ હવે 0 મૂકવાની છે લોઅર લિમિટ 0 મૂકશો એટલે અહીંયા e raised to 0 1 થઈ જશે નીચે a square plus lambda square પડ્યા રહેશે બીજું લોઅર લિમિટ મૂકો છો એટલે એ આખી સબટ્રેક્ટ થાય એટલે માઈનસ આવશે એટલે 1 upon a square plus lambda square into અહીંયા તમારે v ની જગ્યાએ 0 મૂકવાના છે તો cos 0 1 થશે ને sin 0 0 થઈ જશે એટલે સેકન્ડ ટર્મ 0 થઈ ગઈ આખી નીકળી જશે માત્ર ફર્સ્ટ ટર્મ -a into 1 એટલે -a વધશે એટલે ફાઇનલ સિમ્પ્લિફિકેશન આનો માઈનસ માઈનસ પ્લસ 2a upon pi into bracket a square plus lambda square એવું વધશે આટલું આવી ગયું એટલે કેપિટલ a લેમ્બડા ની વેલ્યુ તમને મળી એ આપણે ફોરિયર ઇન્ટિગ્રલ ની જે ફોર્મ્યુલા છે f of x is equal to integration 0 to infinite capital a lambda into cos x lambda d lambda એમાં a લેમ્બડા ની વેલ્યુ તમે આ ઉપર મળી એટલે સબસ્ટિટ્યુટ કરો એટલે આ રિઝલ્ટ મળી ગયું હવે એમાં કોન્સ્ટન્ટ 2a upon pi એટલો કોન્સ્ટન્ટ છે તો 2a upon pi આપણે કાઢી લીધા બીજું આપણે જે ડિરાઇવ કરવાનું છે એમાં અહીંયા a અંદર રહેવા દીધા નથી 2 રહેવા દીધા નથી pi એ રહેવા દીધા નથી બધાયને તમારે સામે ફંક્શન ની સાથે મલ્ટીપ્લાય કરવા પડશે એટલે આ 2a upon pi જે આપણે કોમન કાઢી લીધા છે એને તમારે હવે લેફ્ટ હેન્ડ સાઈડમાં f of x સાથે મલ્ટીપ્લાય કરવા પડશે f of x 0 થી ઇન્ફાઇનાઇટ બધા ઇન્ટરવલ માટે એટલે કે આખા ઇન્ટરવલ માટે એકનું એક આપ્યું છે e raised to minus ax આમ આ ઇન્ટિગ્રેશન ને તમે સબ્જેક્ટ બનાવો તો આ પાઈ છે એ ઉપર ન્યુમરેટર માં જતા રહેશે અને 2 એ ડિનોમિનેટર માં જતા રહેશે એટલે આપણને જે રિઝલ્ટ ડિરાઇવ કરવાનું કીધું છે પાઈ into e raised to minus ax upon 2a એ મળી જશે ફાઇનલી ચાલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ એક ટાઈપનો છે થોડો
using Fourier sine integral, show that integration 0 to infinite 1 minus cos pi lambda on lambda sin lambda x d lambda is equal to pi by 2, 0 less than x less than pi and is equal to 0 x greater than pi. હવે જો ધ્યાન દો, સાઇન ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરીને તમારે આ ઇન્ટિગ્રેશન ની વેલ્યુ pi by 2 અથવા 0 છે એવું પ્રૂવ કરવાનું છે. હવે આ એક્ઝામ્પલ એક્ચ્યુઅલી બે રીતે થઈ શકે છે. એક તો ટેક્સ્ટ બુક વાળાએ જે રીતે f of x એઝ્યુમ કર્યું છે એમ તમે કરો તો આન્સર તો આવી જ જાય છે, પણ એમ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ. યોગ્ય એ છે આપણે જે સેકન્ડ એક્ઝામ્પલમાં જે કન્સેપ્ટનો યુઝ કર્યો હતો એ પ્રમાણે આગળ વધીએ. એટલે હવે 1 જ મિનિટની વાર છે એટલે આ એક્ઝામ્પલ પૂરું નહીં થાય તો ફટાફટ પાછા જોઈન્ટ થાજો એટલે આપણે આ છેલ્લો એક્ઝામ્પલ છે એ જોઈ લઈએ. આના પછી તરત જોઈન થઈ જજો. અત્યારે આપણે પૂરું કરીએ.